ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। तो मंत्र 9 આપણે જે વિપરીત ખ્યાલ કે માન્યતા ધરાવીએ છીએ કે ચૈતન્ય દરેક ઉપાધિથી વિશિષ્ટ બની ગયું છે। જે ચૈતન્ય છે દરેક ઉપાધિમાં જે આપણે જગતનું કારણ કે જગતના અધિષ્ઠાન તરીકે પરમાત્માને સ્વીકારીએ છીએ, પરંતુ પરમાત્માને જે તે ઉપાધિથી વિશિષ્ટ જે તે ઉપાધિના ગુણધર્મો વાળો માની બેઠા છીએ। એટલે એ ભ્રાંતિ દૂર કરવા માટે આ બધા મંત્રો છે। આ બધા મંત્રોમાં 9, 10, 11, 12 આ બધા મંત્રોમાં ચૈતન્યને પરમાત્માને સર્વાંતર સર્વભૂતાંતરાત્મા એટલે કે સર્વાંતર રૂપે રહેલો હોવા છતાં સર્વ ઉપાધિના ગુણદોષથી એ અસંગ રહે છે એ બતાવવાનો પ્રયત્ન છે। પ્રત્યેક ઉપાધિમાં ઉપલબ્ધ હોવા છતાં ચૈતન્ય કોઈ ઉપાધિથી વિશિષ્ટ થતું નથી। જેમ કે સુવર્ણ છે, બંગડી બુટ્ટી બધા અલંકારોમાં સમાન રીતે વ્યાપ્ત છે। સુવર્ણને એવો કોઈ આગ્રહ કે રાગદ્વેષ નથી કે હું બંગડીમાં વધારે અને ચૂનીમાં ઓછો પ્રગટ થવું। સુવર્ણ એક છે, સમાન છે, સમાન રીતે બધી ઉપાધિમાં ઉપલબ્ધ છે અને સમાન રીતે ઉપલબ્ધ છે। સુવર્ણને પૂછીએ આપણે કે તું જૂનીમાં જેટલું વ્યાપ્ત છે એટલું જ 10 તોલાના હારમાં વ્યાપ્ત છે, તો સુવર્ણ હા પાડે। તો સુવર્ણ એક સમાન રીતે કોઈ પ્રકારના રાગદ્વેષ વગર, કોઈ પ્રકારના પક્ષપાત વગર સર્વમાં સમાન રીતે ઉપલબ્ધ છે। કેમ એવું છે? સુવર્ણને પૂછીએ તું કેમ સમાન, તને કેમ કોઈ ચૂની કે બંગડી હાર એ બધામાં રાગદ્વેષ નથી? સમાન રીતે ઉપલબ્ધ કેમ છે સુવર્ણ? સુવર્ણ બંનેને એ પ્રકાશિત કરે છે, એટલા માટે એ પરપ્રકાશક છે। એ અનાત્મા આત્મા બધાને એ પ્રકાશિત કરે છે। ના, આપણે દ્રષ્ટાંતમાં જ વાત કરીએ તો એટલે બધાને સમાન રીતે પ્રકાશિત કરે છે એટલા માટે સુવર્ણના દ્રષ્ટાંતમાં સુવર્ણના દ્રષ્ટાંતમાં છે। ઓકે, આઈ ગોટ યુ। સુવર્ણના દ્રષ્ટાંતમાં તાદાત્મ્ય નથી એમ, પણ સુવર્ણને તાદાત્મ્ય કેમ નથી? અલંકારો પ્રત્યે તાદાત્મ્ય નથી। કેમ નથી? હા અલંકારો પ્રત્યે તાદાત્મ્ય, હા, એ એક જ છે, એ એક જ છે, એક માત્ર છે, સુવર્ણ જ માત્ર છે। બરોબર, એ તો સુવર્ણને ખબર છે કે હું એક જ છું, છતાં પણ બંગડીના આકાર માટે થોડુંક આમ અટેચમેન્ટ હોય, પક્ષપાત હોય, ચૂનીના આકાર માટે થોડુંક અણગમો હોય, એવું કેમ સુવર્ણને નથી? ચૂની અને બંગડી કે બુટ્ટીના
ગુણધર્મો એમાં આવતા નથી એટલા માટે એ શું કહેવાય એને ઓલો શબ્દ મને નથી આવતો. ના વાત શબ્દ હોઈ શકે. નામ અને આકાર જે છે રૂપ અને એનાથી નિગ્લેક્ટ છે. નિગ્લેક્ટ તો ઈ બંગડી બુટ્ટી જે નામ અને આકાર છે ઈ પોતાને જુદું જુદું માની બેઠા છે. પણ સુવર્ણ ને એવું કઈ નથી. એટલે સુવર્ણ તો બધામાં સરખું જ રીતે વ્યાપ્ત છે. બંગડીપણું અને બુટ્ટીપણું એ બંને વેશ છે. હલો, ક્યાં આવ્યું છે પણ હજી? તમે આવો તો કરું ને. શું? હા, બંગડીપણું અને બુટ્ટીપણું વેશ છે. એ સુવર્ણની અભિવ્યક્તિનું માધ્યમ છે એવું સુવર્ણ જાણે છે કે આ બંને વેશ હોય ને તો જ પક્ષપાત ના હોય, રાગદ્વેષ ના હોય. પક્ષપાત ભગવાનને કોઈ વેશ માટે પક્ષપાત નથી, રાગદ્વેષ નથી. માટે એ સમાન રીતે વ્યાપ્ત છે. સર્વભૂતાંતરાત્મા. અનેક બધા આ 3-4 શ્લોકો છે એમાં આ જ પ્રકારનો સૂર રહેવાનો છે. સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો અંતરાત્મા હોવા છતાં પણ ભૂતો એટલે કે ઉપાધિના ગુણદોષથી જરા પણ એ લેપાયમાન થતા નથી. અથવા તો આ જે ભૂત છે એ વેશ છે. વેશ પ્રત્યેના પક્ષપાતથી પરમાત્મા નિત્ય મુક્ત છે. કારણ કે વેશપણું એ મિથ્યા અધ્યારોપિત છે. વેશ પરમાત્માથી અનન્ય છે. વેશનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી અભિનેતા વગર, પરમાત્મા વગર. માટે વેશમાં એમને રાગદ્વેષ કે આસક્તિ નથી. તો વેદાંતનું તાત્પર્ય જે છે આત્મતત્વનું એકત્વ, આત્મ એકત્વ, જીવ બ્રહ્મ ઐક્ય કહો, જીવ બ્રહ્મ નું એકત્વ કહો. એટલે કે બધા ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, એ આ વેદાંતનું તાત્પર્ય છે. સર્વ માં એક ઇદમ સર્વમ યદયમ આત્મા. આ સર્વ જે કંઈ છે તે અને હું એક આત્મતત્વ છે, એક સમાન. સમય આત્મા અહીંથી વિદ્યાત, આવું જે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. એટલે કે દ્રષ્ટા જે છે ચૈતન્ય એ અપરિચ્છિન્ન છે, દૃશ્ય એનાથી અનન્ય છે. દ્રષ્ટા અદ્વિતીય ત્યારે જ હોય જ્યારે દૃશ્ય દ્રષ્ટાની દ્રષ્ટિમાં કલ્પિત હોય. દૃશ્ય નામની કોઈ સ્વતંત્ર દ્રષ્ટાથી જુદી વસ્તુ નથી. આ એનું તાત્પર્ય છે. એને સમજવા માટે જ વિભિન્ન દ્રષ્ટાંતો આપવામાં આવે છે, યુક્તિ આપવામાં આવે છે. એક જ વીજળી અનેક માધ્યમોમાં અભિવ્યક્ત થતી હોય ત્યારે માધ્યમોની વિવિધતા છે, વિષમતા છે, અનેકતા છે. વીજળી તત્વ સ્વરૂપે એક જ છે. આ આપણે જાણીએ છીએ, આ દ્રષ્ટાંત ખબર છે. એવી જ રીતે આત્મ ચૈતન્ય સર્વ ઉપાધિઓમાં એક છે, સમાન છે. આ સિદ્ધાંત છે. સુવર્ણ બધા અલંકારોમાં એક સમાન રીતે વ્યાપ્ત છે. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત આપણને બહુ આમ શું કહેવાય ટેમ્પટિંગ લાગતો નથી. હા, હવે સમાન છે, એનાથી શું, એનાથી મારા કોઈ પ્રશ્નો ઉકેલાયા ખરા? પરમાત્મા એક છે, સર્વ ઉપાધિઓમાં સમાન રીતે વ્યાપ્ત છે. એનાથી મારા કોઈ પ્રશ્નો ઉકેલાયા છે જીવનના? એ જાણીએ જ છીએ આપણે. આ સિદ્ધાંત આપણને ખબર છે, છતાં પણ મારા કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી સિદ્ધાંતથી. તો શું કરવાનું? મારા પ્રશ્નો તો એવા ને એવા જ હોય છે.
સત્ય છે, સિદ્ધાંત છે, એ આપણને ખબર જ છે. રાગદ્વેષનું, શોકનું, દુઃખનું, વિષાદનું કોઈ કારણ જ નથી, છતાં પણ થાય છે આપણને. કેમ? સત્ય આપણે જાણતા નથી, સિદ્ધાંતને જાણતા નથી, એવું જાણીએ જ છીએ. એક પરમાત્મા બધી ઉપાધિમાં સમાન રીતે વ્યાપ્ત છે, છતાં પણ પક્ષપાત, રાગદ્વેષ થયેલા જ હોય છે. સત્ય નથી ખબર એવું નથી. બોલો. અભ્યાસ અને વૈરાગ્યથી સાધના એ બધું સિદ્ધાંત આપણને ખબર જ છે. શેનાથી શું થાય બધું ખબર હોય છે આપણને. પરિષદ મળે એટલે છે ને, આમાં જે સિદ્ધાંત જે છે, સત્ય છે, એને સમજવા માટે યુક્તિ ખૂબ જ જરૂરી છે. સત્ય સ્વયં સિદ્ધ છે. એક પરમાત્મા સર્વ ઉપાધિઓમાં સમાન રીતે વ્યાપ્ત છે, ઉપલબ્ધ છે, વ્યવહાર એ જ કરી રહ્યો છે. આ બધા વેશમાં વેશ રૂપે પ્રગટ થયો છે અને વેશ રૂપે એ જ વ્યવહાર કરી રહ્યો છે. આ સત્ય તો છે જ અને સ્વયં સિદ્ધ છે, એને કોઈ નકારી શકે એમ નથી, પડકારી શકે એમ નથી. છતાં સત્યને સમજવા માટે જે યુક્તિ જરૂરી છે, આપણી આચાર્ય પરંપરા અને ઘણી વખત આ શ્રુતિ માતા પણ યુક્તિ આપે છે. એટલે યુક્તિથી સત્ય સિદ્ધ થતું નથી, યુક્તિથી સત્ય સમજી શકાય છે, ઓળખી શકાય છે. આપણને યુક્તિની જરૂર કેમ છે? સત્યને સમજવા માટે. સત્યને સમજવું પડે. ઇટ ઇઝ ટુ બી રેકગ્નાઇઝડ. ખ્યાલ આવે છે આ બધી વસ્તુઓ? તો આ બધી 9મા 10મા બધા મંત્રોમાં યુક્તિ આપવામાં આવી છે. આ યુક્તિ ખૂબ જ મહત્વની છે વેદાંત સિદ્ધાંતને સમજવા માટે, સત્યને સમજવા માટે. તો 9મો મંત્ર છે. શું હતો રાગ આનો? ખ્યાલ આવે છે કોઈને? હું રાગ ભૂલી ગયો. વિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. સરસ ઉપજાતિ છંદ જ છે આ. ઓલું ટ્યુન છે આ બધા મંત્રો, કોઈકના મોબાઈલની ટ્યુન છે, એટલે મારા મગજમાં એ છંદ યાદ આવે છે, એટલા માટે હું આપણો સામાન્ય છંદ છે ભૂલી ગયો. ઉપજાતિ છે. એક પ્રશ્ન કરી શકું? હા બોલો. આપણે હમણાં જ કહ્યું કે સત્ય યુક્તિથી સિદ્ધ થાય છે, પણ આપણને નહીં સિદ્ધ નથી થતું, સમજી શકાય છે. હા, આપણે સમજીએ પણ છે, જાણીએ પણ છે, તો પણ એ આપણે ઉપયોગમાં કેમ નથી લઈ શકતા? એનો ઉપયોગમાં કેમ નથી આવતું? રાગદ્વેષ થઈ જ જાય કે પક્ષપાત થઈ જ જાય, એ ઉપયોગમાં કેમ નથી લઈ શકતા? એમ માટે આચાર્ય પરંપરા અનાદિકાળથી ચાલુ છે. જે ટીચિંગ સનતકુમારોને આપ્યું એનું એ જ ટીચિંગ સુખદેવજીને બધાને મળી રહ્યું છે. છતાં પણ દરેકે દરેક આચાર્ય એક યુનિક ઉપદેશ આપે છે આપણને. એક જ વસ્તુ હોય, વાચારંભણમ વિકારો નામ ધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, એક સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. જુદા જુદા આચાર્યો જુદી જુદી રીતે કેમ ના સમજાઈ શકે છે એ વસ્તુને? આચાર્યની ઉપદેશ સમજાવવાની જે પદ્ધતિ છે ને, એમાં પોતાનું મનન આવે છે પિક્ચરમાં. આચાર્ય શ્રુતિ પ્રતિપાદિત સત્યને સમજાવવા માટે યુક્તિ આપે છે, અને યુક્તિ એવી વસ્તુ છે કે જેનાથી આપણી બુદ્ધિનું સમાધાન થાય. એટલે
આપણે બધાએ પણ સત્યને સમજવા માટે તો પોતાની જ યુક્તિ અપનાવવી પડે, પોતે જ એટલું મનન ચિંતન કરવું પડે કે સત્ય સમજાઈ જાય. એને છે ને સમીકરણ ગોઠવાઈ જાય એવું કંઈક શબ્દો વાપરી શકાય કે આ બધું એક પરમાત્મા છે કઈ રીતે એ જાતે જ નક્કી કરવું, જાતે જ વિચારવું પડે. આટલું બધું અનુભવોમાં વિષમતા છે છતાં પણ શ્રુતિ આવું કહે છે, તો દરેક જણે જાતે એ યુક્તિ પોતાની લગાડવી પડે કે જેનાથી બધા સમીકરણ ગોઠવાઈ જાય. એટલા માટે મનન આ બધી આ યુક્તિઓ છે. હવે આ યુક્તિ છે તો દરેક કંઈક એક વાર, બે વાર, ત્રણ વાર આવી રીતે આના ઉપર વિચાર કરવામાં આવે તો પહેલી વાર જેટલો વિચાર કર્યો હશે ને એના કરતાં ત્રીજી વારનો વિચાર વધારે રિવીલિંગ હશે. અને એટલા માટે જ સ્વામીજીને બધા ક્લાસ લેતા હોય ત્યારે કેવું પોતે થોટ પ્રોસેસ કન્સ્ટ્રક્ટ કરીને આવે છે, એટલે એ વસ્તુ વધારે ક્લિયરલી આપણે શું કહેવાય આપી શકીએ શ્રોતાને. આમાં થોટ પ્રોસેસ ખૂબ જ મહત્ત્વની હોય છે. એટલે આ યુક્તિનું અહીંયા આપણા પ્રદાન એટલું છે કે આપણે સત્યને આપણી રીતે સમજી શકીએ. એક જ તથા સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો અંતરાત્મા એક પરમાત્મા હોવા છતાં પણ આપણા પ્રશ્નો એવા ને એવા જ કેમ છે? આપણે વેશને સત્યતા આપી બેઠા છીએ તો પછી વેશની સત્ય બુદ્ધિ કઈ રીતે ઓછી થાય? તો અનેક યુક્તિઓ શ્રુતિમાં પણ આપેલી છે, આચાર્યો પણ આપે જ છે, પણ આપણે પોતે જાતે એકાદી યુક્તિ એવી હોય ને જેનાથી આપણા બધા સિદ્ધાંતો ગોઠવાઈ જાય, એ આપણું પોતાનું મનન હોવું જરૂરી છે. હું આ શરીર નથી કેમ? તો આપણા બધાની યુક્તિઓ જુદી જુદી જ હશે. કોઈકને કોઈક યુક્તિથી વધારે સરળતાથી સમજાઈ જાય. એ યુક્તિ કેવો મનન કહો એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે સત્યની ઓળખ માટે. એટલે આમાં વારંવાર વિચારને બધું કરવાનું હોય છે જેથી આ વસ્તુ ઉપલબ્ધ થાય, તાકડે ઉપલબ્ધ થાય. એના માટે મનન ખૂબ જ જરૂરી છે. તો અગ્નિર યથા અગ્નિ યથા એક અગ્નિ, એક જ અગ્નિ ભુવનમ પ્રવિષ્ટ, આ સમગ્ર ભુવનમાં પ્રવેશેલો છે. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, પ્રત્યેક રૂપમાં તે ઉપાધિને અનુરૂપ એ પ્રવેશી ગયો છે. લાકડામાં અવ્યક્ત અગ્નિ પ્રવેશેલો છે, લાકડાની કરચોમાં દરેકે દરેક ઈંધણ છે એમાં પ્રવેશેલો જ છે અવ્યક્ત રૂપે. તદ અનુરૂપ અને તદવાન આવો શબ્દો પ્રયોગ થતો હોય છે. તદ અનુરૂપ એટલે કે એ ઉપાધિને અનુરૂપ ભાસે છે, એ ઉપાધિને ઉપાધિવાળો ભાસે છે. એક અગ્નિતત્વ હોવા છતાં જેમ વીજળી છે દરેક ઉપકરણમાં તદ અનુરૂપ અને તદવાન ભાસે છે. હીટરમાં ગરમી આપતી ભાસે છે, એસીમાં ઠંડક આપતી ભાસે છે. એક વીજળી હોવા છતાં અનેક એના રૂપો કેમ છે? કારણ કે દરેક રૂપમાં સમાન રીતે ઉપલબ્ધ છે અને કોઈ રૂપ માટે એને કોઈ પ્રકારનો આગ્રહ નથી. શું કહેવાય એને? પ્રી કન્સીવડ નોશન નથી કે ના હું તો હીટરમાં નહીં જઉં, હું તો એસીમાં જ ઉપલબ્ધ થઈશ. એવું કોઈ પ્રકારે વેશ માટે વીજળીને કોઈ પ્રકારનો આગ્રહ નથી, ઓલું રાગદ્વેષ નથી, પક્ષપાત નથી. સમાન રીતે ઉપલબ્ધ છે કારણ કે વેશ મિથ્યા છે. તો પણ વેશ લાગવો જોઈએ ને. વેશ રૂપે જ ઓળખાતો નથી. વેશ રૂપે ઓળખાય તો હમણાં એનું મિથ્યાત્વ જાણી લઈએ. વેશ રૂપે કેમ ઓળખાતો નથી? વેશમાં તાદાત્મ્ય છે. વેશથી પોતાને પૃથક ઓળખવો એ સૌથી મોટામાં મોટી જ્ઞાન સાધના છે. જેમ કે ગયા વખતે આપણે વિચાર કર્યો કે સ્વપ્ન અવસ્થાનો વિચાર કેમ કરવામાં આવે છે? ત્વમપદનું શોધન, કે અનાત્મા એવા વેશથી આત્માને પૃથક કે સ્વતંત્ર ઓળખવો. ચૈતન્ય દેહ વિશિષ્ટ, સ્થૂળ શરીર વિશિષ્ટ નથી, કારણ કે સ્થૂળ શરીર તો સૂઈ ગયું છે, ઇન્દ્રિયો પણ સૂઈ ગઈ છે, છતાં પણ હું બધો જ વ્યવહાર મારો કરું છું. એવી રીતે વેશથી પોતાને જ્યારે સ્વતંત્ર ઓળખીએ, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, જોને વિચારીને મૂળ તારું.
સમરને શ્રી હરિભજનમાં નરસિંહ મહેતા કહે છે, તું ઓલ્યા કોણ છે ને કોને વળગી રહ્યો? સિંહનું બાળક જે છે, બાળસિંહ ઘેંટાના ઓલામાં ઉછરે અને ઘેંટાની જેમ જ એ બે બે કરવા લાગે. એને કહેવામાં આવે, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો? જોને વિચારીને મૂળ તારું. દૃશ્યની આસપાસ એવો વીંટળાઈ ગયો કે પોતાને જ દૃશ્ય માની બેઠો. દૃશ્ય એવી આ ઉપાધિ, અને પરમાત્મા એવી સુંદર ઉપાધિ, સુકૃતમ બત, એવી સુંદર આ શરીરરૂપી ઉપાધિ સર્જી અને શરીરમાં હું ભાવે પ્રવેશ કર્યો અને પછી શરીરને જ હું માનવા લાગ્યા. એટલે શરીરથી પોતાને પૃથક સ્વતંત્ર ઓળખવું એ ખૂબ જ મહત્ત્વનું છે. તો પછી વેશને વેશ રૂપે ઓળખી શકીએ આપણે. તો સમગ્ર ભુવનમાં આ ભવન અને ભુવન એટલે આ 14 ભુવન કહેવાય છે. 14 લોક જે છે, 14 ભુવન, એટલે જે પરમાત્માએ નિર્માણ કર્યું હોય એને ભુવન કહેવાય. આપણે જે બધું સર્જીએ છીએ એને ભવન કહેવાય. આ ભવન, આ ઘર ભવન છે. ભવન એટલે મનુષ્ય પ્રયત્ન જ્યાં રહેલો હોય એને ભવન કહેવાય, અને ભુવન એટલે જે ઈશ્વર નિર્મિત હોય. જો કેવા સુંદર બધા અર્થ હોય છે આ બધા. ભુવનમ પ્રવે રૂપમ પ્રતિરૂપો બભુવ. અગ્નિ આ બ્રહ્માંડમાં પ્રવેશેલો છે અને પ્રત્યેક પદાર્થને અનુરૂપ એના જેવા જ રૂપવાળો થઈને રહેલો છે. એકસ તથા સર્વભૂતાંતરાત્મા, સર્વ પ્રાણીઓના, સર્વભૂતોનો અંતરાત્મા એક છે. અને એ રૂપમ પ્રતિરૂપો, આ બભુવની જગ્યાએ બહિશ્ચ કીધું છે. રૂપમ પ્રત્યેક રૂપમાં તે રૂપવાળો ભાસે છે. તે રૂપવાળો થઈને તો રહેલો જ છે, ભાસે પણ છે, અને છતાં પણ એમનાથી અસંસ્પૃષ્ટ રૂપથી બાહ્ય રહે છે. સર્વમાં સમાન રીતે ઉપલબ્ધ હોવા છતાં સર્વથી અતીત કેમ છે? કારણ કે જે સર્વ જે છે ને એ એનાથી જુદું નથી. સર્વ અલંકારોમાં સમાન રીતે વ્યાપ્ત હોવા છતાં સુવર્ણ અલંકારોથી અતીત છે. કેમ? અલંકારો સુવર્ણથી જુદા, સ્વતંત્ર નથી, વિલક્ષણ નથી. અલંકારો આ વાક્ય ત્યારે જ સત્ય હોય જ્યારે એક વેશ એટલે અનેક, કે સર્વ જે છે ને એ વેશ હોય અને વેશધારી એક હોય. એક વેશધારી અનેક વેશ ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે. તો અગ્નિતત્વ એટલે ઉષ્ણત્વ, પ્રકાશકત્વ. જેટલું મોટું લાકડાની કરચનું જેટલું મોટું ઓલું બળતણ હોય છે લાકડાનું, હોળીના પ્રસંગે કેટલું મોટું આપણે તાપણું કરતા હોઈએ, જેમાં અનેક કરચો છૂટી પડતી હોય છે. તો જે કરચમાં જે અગ્નિતત્વ ઉપલબ્ધ છે એ જ અગ્નિતત્વ આ મોટા ઓલા તાપણામાં પણ ઉપલબ્ધ છે. આમ એ ઉપાધિઓનો અંતરાત્મા છે. અંતરાત્મા એટલે શું? અંતઃસંયમયતી, અંતર્યામી બ્રાહ્મણ જે બૃહદારણ્યક ઉપનિષદમાં છે, પૃથ્વીની અંદર રહેલો છે, પૃથ્વીને ધારણ કરવાની શક્તિ પ્રદાન કરે છે. અંતર્યામી કહો, સૂત્રાત્મા કહો, હિરણ્ય ગર્ભ કહો, આ બધું એક જ છે. સૂત્રધાર જે છે એ સમગ્ર ઉપાધિઓનો અંતરાત્મા છે, સમગ્ર ઉપાધિઓનો સાક્ષી છે, પ્રત્યેગાત્મા છે. એમાં જે પ્રત્યેગાત્મા હોય, સાક્ષી હોય, એ ઉપાધિથી અસંગ હોય, નિર્લેપ હોય. સર્વ ઉપાધિઓમાં ઉપલબ્ધ છે છતાં એ સ્વયં અસંગ અને નિર્લેપ રહે છે. અને એ બતાવવા માટે અહીંયા બહિશ્ચ એટલે એ અસંગ છે, નિર્લેપ છે, અસંસ્પૃષ્ટ છે. ઉપાધિના કોઈ ગુણધર્મોથી ચૈતન્યમાં કોઈ પ્રકારના ગુણદોષ આવતા નથી. એટલે એ તો આગળના મંત્રમાં છે એની વિચારણા. વિશિષ્ટ થતું નથી, અસંસ્પૃષ્ટ જ રહે છે. યથા એકઃ અગ્નિઃ તત્તદ ઉપાધિ સદૃશ પ્રકાશ. દરેક અગ્નિ તે ઉપાધિના જેવા પ્રકાશવાળો થઈ જાય છે. તથા સર્વભૂતાંતરાત્મા એકઃ સન, સર્વભૂતોનો અંતરાત્મા પરમાત્મા એક હોવા છતાં પ્રતિદેહમ તત્તદ્દેહ ઉપાધિ અનુરૂપ ચૈતન્ય તે દેહ તદ અનુરૂપ અને તદવાન તે ઉપાધિને અનુરૂપ તેમાં ઉપલબ્ધ ભાસે છે. બહિશ્ચ એટલે સ્વયં અવિકૃત તિષ્ઠતિ. તો ઔપાધિક ભેદ અનેક હોવા છતાં ચૈતન્યમાં ઔપાધિક ભેદ છે કે નહીં?
દરેકે દરેક ઉપાધિને અનુરૂપ ચૈતન્ય તેવું તેવું ભાસે છે, છતાં પણ આત્મતત્વ જે છે એ એમાં ઔપાધિક ભેદની કલ્પના ઉપાધિના સંદર્ભમાં થઈ છે. હકીકતમાં તત્વ સ્વરૂપે એ એમાં આત્મામાં નથી. ભેદની કલ્પના આત્મામાં ઉપાધિના સંદર્ભમાં થઈ છે, પરંતુ હકીકતમાં આત્મામાં છે નહીં. તો આ વિચારધારા કેમ શ્રુતિએ અહીંયા આરંભી છે? કારણ કે આપણે બધા એવું માનીએ છીએ કે દરેકે દરેક જીવ, અનેક જીવો છે, જીવોની અનેકતા છે, જીવોના પોતાના કર્મો છે, પોતાના પાપ પુણ્ય સુખ દુઃખ વગેરે કર્મો છે, ફળ છે, આટલું બધું છે. જન્મ મરણ કરણાનામ પ્રતિનિયમાદ અયુગપત પ્રવૃત્તિશ્ચ પુરુષ બહુત્વમ સિદ્ધમ. સાંખ્યોની એવી વિચારણા છે કે અનેક પુરુષ જીવો અનેક છે. જીવો અનેક છે એટલે કે દરેકે દરેક જીવાત્મા એકબીજા કરતાં જુદો છે, પૃથક છે. આ ઉપાધિમાં હું એક ચૈતન્ય છું, બીજી ઉપાધિમાં બીજું એક ચૈતન્ય છે. એમ આત્મા સર્વદેશકાળ વસ્તુમાં છે એવું એ લોકો આવી રીતે શું કહેવાય છે, ચૈતન્યના સજાતીય ભેદ એ લોકો સ્વીકારે છે. સજાતીય ભેદ એટલે એક જ જાતિના અનેક બધા હોય, ચૈતન્ય જાતિના જ જીવો છે પણ અનેક છે. ચૈતન્યમાં સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી, સ્વગત ભેદ નથી. ત્રિવિધ પરિચ્છેદ રહિત એવું ચૈતન્ય છે. છતાં પણ સાંખ્યો આવું માને છે. સજાતીય ભેદ એટલે એક જ જાતિના, એટલે ચૈતન્ય સજાતીય ભેદ વાળું કહેવાય ને, કારણ કે હું એક ચૈતન્ય છું, તમે એક ચૈતન્ય છો, બધા જીવો એક એક ચૈતન્ય છે. સજાતીય ભેદ પશુ પક્ષી જેટલા પણ જીવો છે, હા, ચૈતન્યથી જુદી જળ વસ્તુઓ હોય તો એને વિજાતીય ભેદ કહેવાય, પણ એવું પણ નથી. ચૈતન્યથી અનેક ચૈતન્ય હોય અનેક જીવોની જેમ, તો એને સજાતીય ભેદ કહેવાય. એવું નથી. અને ચૈતન્યમાં કંઈ ડાબો જમણો ભાગ એવું કંઈક હોય તો એને સ્વગત ભેદ કહેવાય. તો એવું પણ નથી, કારણ કે સજાતીય ભેદ હોવા માટેની કન્ડિશન શું છે? સામાન્ય, જેમ કે અનેક ગાયો હોય તો એમાં ગોત્વ સામાન્ય છે, ગોત્વ જાતિ કહેવાય. અનેક ગાયો હોય, જેટલી ગાયો છે આ પૃથ્વી ઉપર, એમાં ગોત્વ જાતિ એક જ છે ને, ગોત્વ એક જ છે, હા કે નહીં? હા. તો એવી રીતે આ બધા જીવોમાં એક ચૈતન્ય છે, એવું નહીં? ગોત્વ જાતિ જે છે એક છે, એવી રીતે બધા જ જીવોમાં જાતિરૂપ ચૈતન્ય એક છે. ચૈતન્ય જાતિના બધા જીવો છે. જાતિ ના કહેવાય. બધી ગાયોમાં ગોત્વ એક સમાન છે ને, ગાયપણું ભાઈ બધી ગાયોમાં સમાન છે. બધા જીવોમાં ચૈતન્યપણું સમાન છે, સમાન જાતિ છે, એવું ના કહેવાય? બોલો. એ બધામાં સમાન રીતે વ્યાપ્ત છે પણ અતીત છે. ચૈતન્ય અતીત, જાતિ કેવી ના કહેવાય? જાતિ ના કહી શકાય. એમ બધા ઘડાઓમાં ઘટત્વ એક જાતિ છે,
ઘટત્વ સામાન્ય છે. બધા ઘડાઓમાં ઘટત્વ જાતિ છે, ગાયોમાં ગોત્વ જાતિ છે. આમ આ બધા જીવોમાં આત્મા એક જાતિ છે. બધા જો જાતિ રૂપે એકત્વ નથી આત્માનું. જાતિ ને બધું શેમાં હોય? પરિચ્છિન્ન વસ્તુઓમાં એની જાતિ હોય. પરિચ્છિન્ન વસ્તુઓ હોય ને એની જાતિ હોય, પરંતુ આત્મામાં સજાતીય ભેદ નથી. કારણ કે અનેકમાં એ એક હોય એવું નથી. અનેક અને એક આમ બે સમાન સત્તામાં નથી. અનેક જે છે ને એ એકનો જ શું કહેવાય વેશ છે, એટલે અનેક રૂપે એક ભાસી રહ્યું છે. બધા જે અલંકારો જે છે એ સુવર્ણ જાતિના કહેવાય ખરા? તત્વરૂપે એકત્વ છે આત્માનું. આત્માનું એકત્વ તત્વરૂપે છે, આવું જાતિરૂપ એકત્વ નથી. જેમાં પણ અહંકાર એટલે પરિચ્છિન્નતા હોય ને એમાં આ જાતિ વગેરે હોઈ શકે. પરિચ્છિન્નતા હોય ને એમાં જાતિ એકત્વ હોઈ શકે. આત્મામાં કોઈ આવું પરિચ્છિન્નતા નથી. અંદર બહાર સબાહ્યાભ્યંતર, અંદર અને બહાર સમાન રીતે એ પરિપૂર્ણ છે. ગાયની બહાર ને ગાયની અંદર ગોત્વ એવું રહેલું નથી. ગોત્વ જાતિ ગાયની બહારે હોય ને ગાયની અંદર હોય એવું અંદર બહાર પરિપૂર્ણતા નથી. એટલે પરિચ્છિન્ન વસ્તુઓમાં જાતિ એકત્વ હોય, અપરિચ્છિન્ન વસ્તુમાં ન હોય. એટલે સાંખ્યો અથવા તો આપણી જ માન્યતા એવી છે ને કે આ બધા જીવો અનેક છે, તો એવું કેમ આપણને લાગે છે? એ વેદાંત સમજાવે છે કે એટલે સાંખ્યો હકીકતમાં શું પ્રકૃતિને એક માને છે અને પુરુષને અનેક કલ્પે છે. અનેક જીવો છે, અનેક ચૈતન્ય છે. પ્રકૃતિ એક છે અને પુરુષને અનેક માને છે. અને એટલા માટે એ આ બધી ગૂંચવણમાં એટલે કે જીવો અનેક છે એટલે એકને દુઃખ થાય તો બધાને દુઃખ નથી થતું. એટલે જ એ બતાવે છે કે જીવો અનેક છે, બધા ચૈતન્ય જુદા જુદા છે. પરંતુ એવું નથી. એક દુઃખનો હેતુ જે છે એ એકમાં છે અને બીજાને દોષ આપે છે સાંખ્યો. એટલે પ્રકૃતિને એક માને છે અને પુરુષમાં ભેદની કલ્પના કરે છે. હકીકતમાં અનેકતા વિવિધતા પ્રકૃતિના સ્તરે રહેલી છે, આ ઉપાધિના સ્તરે રહેલી છે. જન્મ મૃત્યુ, આ કરણોનો વ્યાપાર, પ્રવૃત્તિ, સંકલ્પ, આ બધી અનેકતા જે છે વિવિધતા પ્રકૃતિના કાર્યમાં રહેલી છે. પ્રકૃતિ એટલે આખું શરીર, ઇન્દ્રિય, દેહાદી સંઘાત વગેરેમાં, આત્મામાં નથી. એટલે આ રીતે એકસ તથા સર્વભૂતાંતરાત્મા એક એતિ ગચ્છતિ ઇતિ એક. એક જ છે, બધામાં એક રહેલો છે, એક સમાન રીતે એ રહેલો છે. એટલે સાકારવાદી એવું માને છે, સાકારવાદી સાંખ્ય એવું માને છે કે અગ્નિ લાકડામાં સામાન્ય રૂપે રહેલો છે અને દિવાસળીથી અગ્નિ રૂપે વિશેષ રૂપે પ્રગટ થાય છે. લાકડામાં સામાન્ય રૂપે રહેલો છે અને દિવાસળીથી પ્રગટાવીએ જ્યારે ત્યારે વિશેષ રૂપે પ્રગટ થાય છે. વેદાંતિ સમજાવે છે કે આ બ્રહ્મ જ્ઞાન જે છે ને વૃત્તિ પૂછે છે, બ્રહ્મ એ અવિદ્યાનું પણ પ્રકાશક છે. અવિદ્યા બાધિત થઈ જાય છે. આપણે અવિદ્યા નિવૃત્તિની વાત કરી હતી ગઈ વખતે. બાધિત થવું અને નિવૃત્ત થવું. બાધિત થવું એટલે પ્રતીતિ પણ ના રહે, સત્યતા પણ ના રહે. શેમાં? અવિદ્યા કલ્પિત વસ્તુઓમાં. તો બુદ્ધિમાં, બુદ્ધિવૃત્તિમાં આપણે જે દ્રષ્ટાંત જોયું હતું કે નારાયણ ભગવાન ક્ષીરસાગરમાં સૂતા હોય ત્યારે કોઈ પક્ષપાત વગરના હોય, નિષ્પક્ષ હોય. એમના માટે દેવો અને અસુરો બધા સમાન હોય. જ્યારે કૃષ્ણ કે રામ રૂપે અવતરે ત્યારે એ ભક્તોના પક્ષપાતી બને અને ભક્તોના કષ્ટોને દૂર કરે. તો એવી રીતે બ્રહ્મ જે છે, આત્મચૈતન્ય છે, એ નિષ્પક્ષ છે. એ કોઈના માટે એ અજ્ઞાનને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. જ્યારે આત્મતત્વ વૃત્ત્યારૂઢ બને બ્રહ્માકાર વૃત્તિમાં, મહાવાક્યના ઉપદેશથી જ્યારે આ બ્રહ્માકાર વૃત્તિ થાય, એમાં ઉપર આરૂઢ થાય,
ત્યારે એટલે બ્રહ્મ કંઈ નિષ્પક્ષ છે, પણ બ્રહ્મ જ્ઞાન જે છે આત્મજ્ઞાન એ અવિદ્યાનો નાશ કરનારું છે, અવિદ્યાને બાધિત કરનારું છે. તો અવિદ્યા નિવૃત્તિ અવિદ્યા બાધિત થવી એટલે શું? અવિદ્યાની બાધિત થવી એટલે વૃત્તિ બાધિત થવી એટલે વૃત્તિ જ્ઞાન પણ બાધિત થઈ જાય છે. પછી છેવટે જો વૃત્તિ નાશ પામે ને તો પછી એવું ના થાય, વૃત્તિ બાધિત થાય છે. આ સૌથી વધારે અગત્યનું છે. તો વૃત્તિમાં બ્રહ્મને આરૂઢ કરે છે કોણ? નારાયણ ભગવાનને રામકૃષ્ણ રૂપે અવતરવા માટે આરૂઢ કરે છે કોણ? કે ભક્તોની પ્રાર્થના કરે છે. તો એવી જ રીતે આ વૃત્તિમાં બ્રહ્મને આરૂઢ કરે છે કોણ? મહાવાક્યનું ચિંતન, મહાવાક્યનો ઉપદેશ, એના આધારે વૃત્તિમાં આ બ્રહ્મ આરૂઢ થાય છે. અને વૃત્તિમાં આરૂઢ થયેલું બ્રહ્મ વૃત્તિ જ્ઞાન જે છે ને, એટલે વૃત્તિ જ્ઞાન આ અવિદ્યારૂપી વૃત્તિને બાધિત કરે છે અને પછી સ્વયં પોતે પણ બાધિત થઈ જાય છે. આ બાધ છે. બાધ છે એટલે જો અવિદ્યા નિવૃત્તિ થતી હોય ને તો પછી વૃત્તિ જ્ઞાન બાકી રહી જાય. અવિદ્યા આપણે કચરો સાવરણીથી કચરો કાઢીએ ઘરમાંથી, પછી સાવરણી તો હાથમાં હોય ને, કચરો જતો રહે, સાવરણી તો હાથમાં રહી જાય. તેવી રીતે વૃત્તિ જ્ઞાન આ અવિદ્યા વૃત્તિ રૂપ જ છે, એ સ્વયં એ કલ્પિત જ છે, વૃત્તિ રૂપ જ છે. એટલે વૃત્તિને નિવૃત્તિ કરે, અવિદ્યાની નિવૃત્તિ કરે પછી સાવરણી તો રહી જાય ને હાથમાં. કે એવું નથી થતું, નિવૃત્તિ નથી થતી અવિદ્યાની, અવિદ્યા બાધિત થાય છે. વૃત્તિ જ્ઞાન પણ સ્વયં બાધિત થઈ જાય છે. વૃત્તિ જ્ઞાન પણ એટલે કલ્પનાને કાઢવા માટે એક બીજી કલ્પના કરવામાં આવે છે. આ વેદાંત સમજાવે છે, એક કલ્પનાને કાઢવા માટે બીજી કલ્પના કરવામાં આવે છે. એટલે એક મિનિટ બાકી છે. અવિદ્યા બાધિત થાય છે, અવિદ્યા નિવૃત્ત થતી નથી. એટલે વૃત્તિ જ્ઞાન પોતે પણ આ અવિદ્યાને બાધિત કરે છે અને સ્વયં પછી પોતે પણ નિવૃત્ત થઈ જાય છે. નકલી અવિદ્યાને નિવૃત્ત કરવા માટે આવું નકલી જ્ઞાન પર્યાપ્ત છે, પરંતુ નકલી જ્ઞાન પ્રમાણથી જન્મે છે. એ પ્રમારૂપ છે, પ્રમાણથી જન્મે છે. એટલું અહીંયા સમજવાનું છે. આપણે ફરીથી જોઈન થઈએ. Recording in progress. અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ. દરેક રૂપમ પ્રતિરૂપો બભૂવ. દરેક પદાર્થને અનુરૂપ અગ્નિ સ્થિત છે, ઉપલબ્ધ છે. દરેક પદાર્થને અનુરૂપ, પદાર્થ જેવો આકાર ધરાવે છે, જેવું રૂપ ધરાવે છે, એવા રૂપમાં એવા આકારે અગ્નિ ઉપલબ્ધ છે. એટલે અગ્નિ એક જગ્યાએ એક ઉપાધિમાં અગ્નિ પ્રગટ થાય તો બધી ઉપાધિઓમાં અગ્નિ પ્રગટ થઈ જાય છે. એક દિવાસળીમાં અગ્નિ પ્રગટાવીએ તો મેચબોક્સની બધી દિવાસળીમાં પ્રગટ નથી થઈ જતો, બરોબર? એટલે એક જીવ દુઃખી થાય તો કંઈ બીજા જીવ બધા સુખી દુઃખી, એટલે એવી રીતે સમાન નથી થઈ જતું.
એટલે અગ્નિમાં જ આ બધું રહે. એટલે અગ્નિ સમાન રીતે સર્વ ઉપાધિઓમાં વ્યાપ્ત છે, છતાં પણ કંઈ એક ઉપાધિમાં અગ્નિ પ્રગટ થાય તો બધી ઉપાધિઓમાં કંઈ પ્રગટ થઈ જતો નથી. એક જગ્યાએ અગ્નિ પ્રગટ થાય તો બીજી જગ્યાએ કંઈ નથી થઈ જતો. એટલે સાંખ્યોની જે આ વાત હતી કે એક જીવ દુઃખી થાય તો બધા જીવ દુઃખી થવા જોઈએ, પણ એવું નથી. કેમ? કારણ કે ચૈતન્ય એક જ છે તો પછી આવું થવું જોઈએ ને? ના ના, ઉપાધિ ભેદ, ઉપાધિના સંદર્ભમાં એટલે જે કંઈ પણ ભેદ રહેલા છે એ ઉપાધિના સ્તરે રહેલા છે, દેહાદિ સંઘાતના સ્તરે રહેલા છે. અગ્નિમાં ઉપાધિના કોઈ વ્યવહારનો ભેદ નથી. અગ્નિમાં અહીંયા અગ્નિનું દ્રષ્ટાંત છે, બીજા મંત્રમાં વાયુનું દ્રષ્ટાંત આવશે. અગ્નિમાં ઉપાધિના કોઈ વ્યવહારનો, કોઈ ઉપાધિનો કે કોઈ વ્યવહારનો ભેદ નથી, એટલું સમજવાનું છે. કાર્યની ઉત્પત્તિ થાય, કાર્યનો વિનાશ થાય તો પણ અગ્નિ તત્વ, જે ઉપાધિનો સર્જન થાય કે ઉપાધિનો નાશ થાય, અગ્નિ તત્વ પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી, કારણ કે એ અધિષ્ઠાન રૂપે જ રહેલું હોય છે. એવી રીતે આત્મા ચૈતન્ય આવો દેહાદિ સંઘાત રૂપી ઉપાધિનો જન્મ થાય કે નાશ થાય, છતાં પણ એ પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી. તો સર્વભૂતાંતરાત્મા આત્મા ચૈતન્ય સર્વભૂત, સર્વભૂત એટલે કે સર્વ એટલે બધા ભૂતોમાં એક અંતરાત્મા છે. જેની ઉત્પત્તિ થાય, જેની કલ્પના થાય એને ભૂત કહેવાય. ભૂત એટલે શું? ભવંતીતિ ભૂતાની આ બધી વ્યુત્પત્તિઓ બરોબર છે વ્યવહારિક દૃષ્ટિએ. ભૂત એટલે શું? જેની કલ્પના થાય ને એને ભૂત કહેવાય. જો આ દેહને હું માનું તો હું પણ ભૂત કહેવાઉં, કારણ કે દેહની કલ્પના થયેલી છે ચૈતન્યમાં, એટલે દેહને હું માનું તો પછી હું ભૂતરૂપ જ કહેવાઉં. સર્વભૂતાંતરાત્મા સર્વભૂતનો અંતરાત્મા છે, છતાં પણ એ બહિ છે, બાહ્ય છે. અત્યતિષ્ઠત દશાંગુલમની જેમ પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. પ્રતિ શરીરમ તત્તત શરીર સમાનાકાર ભવતી. પ્રત્યેક તદ અનુરૂપ અને તદ્વાન ઉપાધિને અનુરૂપ ઉપાધિ પૂરતો જ એ ભાસે છે, છતાં સ્વરૂપેણ તદ શરીરાત વિલક્ષણ નિર્વિકાર એવ. આત્મચૈતન્ય નિર્વિકાર અસંસ્પૃષ્ટ જ રહે છે. સર્વભૂતોનો અંતરાત્મા કેમ છે? અતિ સૂક્ષ્મ છે માટે, અને બહિ બાહ્ય એટલે કે નિર્વિકાર છે માટે એમાં વિકૃતિ સંભવ નથી. આ પ્રમાણે અગ્નિના દૃષ્ટાંતથી આ સમજી શકાય છે. એ જ સૂરમાં આ 10મો મંત્ર પણ છે. વાયુર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. એક વાયુ જેવી રીતે સમગ્ર બ્રહ્માંડમાં પ્રવેશેલો છે અને રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, પ્રત્યેક ભિન્ન ભિન્ન જે પ્રાણીઓ છે એના વ્યવહાર, એની બધી જ પ્રવૃત્તિઓમાં એ વ્યક્ત થાય છે એ રૂપવાળો. અત્યારે વાણી રૂપી ઇન્દ્રિયમાં એ પ્રગટ થઈ રહ્યો છે. પ્રાણ શક્તિ જ છે, વાયુ એટલે પ્રાણ શક્તિ જ આ વાણીને બોલવાની શક્તિ પ્રદાન કરી રહી છે. એવી રીતે દરેકે દરેક દેહાદિ સંઘાત જે જીવો છે એમાં પ્રાણ જ પોતે સમગ્ર બધો વ્યવહાર, બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. પ્રાણીઓને અનુરૂપ તેવા રૂપવાળો થઈને તે ઉપાધિઓનું ને ચલાવી રહ્યો છે. તેવી જ રીતે એકસ્તથા સર્વભૂતાંતરાત્મા એ બધા પ્રાણીઓનો એક ભૂતાંતરાત્મા છે, અને બધા રૂપે બધી ઉપાધિઓમાં તે રૂપે તદ અનુરૂપ તદવાન એ ભાસે છે, છતાં પણ એ ઉપાધિથી બાહ્ય છે, અસંસ્પૃષ્ટ છે, અસંગ છે, નિર્લેપ છે, કારણ કે નિર્વિકાર છે. વિકારોનો સાક્ષી છે ને માટે એ નિર્વિકાર છે. દરેકે દરેક વિકારોની નોંધ લેનાર છે આત્મ ચૈતન્ય, માટે એ નિર્વિકાર છે. સાક્ષી કોઈ દિવસ પરિવર્તનશીલ ના હોય, એવો ને એવો જ હોય, નિર્વિકાર હોય, કુટસ્થ હોય. વિકારોની નોંધ લેવાઈ રહી છે એટલે સાક્ષીના નિર્વિકારત્વ
નિર્વિકાર સ્વરૂપનું પ્રમાણ શું છે? સાક્ષી કે ચૈતન્ય કેમ નિર્વિકાર છે? કારણ કે બધા વિકારોની નોંધ લેવાઈ રહી છે. આને કયું પ્રમાણ કહેવાય? હા, પ્રત્યક્ષ દેખાતું હોય સાક્ષી તો પ્રત્યક્ષ કહેવાય. અનુમાનથી સિદ્ધ થાય. અનુમાનમાં કંઈક પ્રત્યક્ષ લિંગ હોય, જેમ કે ધુમાડો દેખાતો હોય તો અગ્નિનું અનુમાન થાય. એક પ્રકારનું અનુમાન છે, પણ હકીકતમાં અર્થાપત્તિ પ્રમાણ. બધા વિકારોની નોંધ લેવાઈ રહી છે માટે કોઈક નિર્વિકાર સાક્ષી હોવો જોઈએ. જો નિર્વિકાર સાક્ષી ના હોત તો વિકારોની નોંધ લેવાઈ ન હોત, પરંતુ વિકારોની નોંધ લેવાય છે માટે સાક્ષી નિર્વિકાર હોવો જોઈએ. આને અર્થાપત્તિ કહેવાય. એટલે ચૈતન્ય નિર્વિકાર, પરમાત્મા નિર્વિકાર કેમ છે? કારણ કે બધા વિકારોની, બધી પરિવર્તનની નોંધ લેવાઈ રહી છે ને એ આપણને ખબર છે. હા, ગઈકાલે હું આવો હતો, આજે આવો છું, હા, નોંધ લેવાઈ રહી છે અને માટે હું નિર્વિકાર છું. હવે અહીંયા વાયુની વાત છે એટલે ચાલો, કર્તૃત્વ ભોક્તૃત્વ 11મા મંત્રમાં આવે છે. વાયુ બહાર અવ્યક્ત છે, બ્રહ્માંડમાં બહાર અવ્યક્ત છે, પરંતુ અંદર દરેકે દરેક જે ઉપાધિઓ છે ને એમાં પ્રાણ રૂપે પ્રગટ થયેલો છે, વ્યક્ત રૂપે પ્રગટ થયેલો છે. એટલે બધાને અનુકૂળ ગતિશક્તિ પ્રદાન કરે છે. જે પ્રાણવાયુ છે, એટલે કે વાયુ જ્યારે શરીરની અંદર હોય ત્યારે પાંચે પાંચ તંત્રો જે છે એને ચલાવે છે. આપણામાં આ બધા જે શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર વગેરે જે બધું છે વાયુ ચલાવે છે. એટલે દરેક જીવને, ગરુડને ઉડવાની શક્તિ જે છે એની એ પ્રમાણેની હોય, કબૂતરની એ પ્રમાણેની હોય, માછલીની તરવાની શક્તિ આ પ્રાણને આધારી છે. આને જ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ કહેવાય છે. પ્રાણ શક્તિ, જેમ કે વીજળી છે એસીમાં ઠંડક રૂપે અભિવ્યક્ત થાય, હીટરમાં ગરમી રૂપે અભિવ્યક્ત થાય, રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. તો વાયુ શક્તિ જે પ્રાણ શક્તિ છે ઉપાધિમાં ઉપલબ્ધ થાય ત્યારે આવી રીતે ભિન્ન ભિન્ન જ્ઞાન, ઈચ્છા, ક્રિયાશક્તિ રૂપે એ અભિવ્યક્ત થતો હોય છે. એટલે વિશેષતાવાળો ભાસે છે વાયુ, ત્યારે પણ એ એક જ છે. હકીકતમાં એ પોતે નિર્વિશેષ જ હોય છે, સામાન્ય રૂપે જ હોય છે. છતાં પણ ઉપાધિમાં ઉપલબ્ધ હોવાને લીધે અનેક વિશેષતાઓ વાળો એ ભાસે છે, વિશિષ્ટ ભાસે છે ને ત્યારે જ એ સ્વયં એક છે, નિર્વિશેષ છે. એટલે અહીંયા મંત્ર 9મો અને 10મો જે છે ઉપાધિ પ્રતિરૂપત્વ, આત્મતત્વ જે છે આત્મચૈતન્ય એ ઉપાધિ પ્રતિરૂપત્વ, એટલે જે તે ઉપાધિને અનુરૂપ ભાસવા લાગે છે. વેશ ધારણ કરે ત્યારે એ વેશને અનુરૂપ વેશધારી ભાસવા લાગે છે. અને મંત્ર 11માં એનું અસંગત્વ પણ કહેવામાં આવશે. તો અહીંયા 10મો મંત્ર વાયુ છે, પ્રાણ છે, એટલે ક્રિયાશક્તિની પ્રધાનતાવાળી જે ઉપાધિઓમાં આત્મ એકત્વનું પ્રતિપાદન અહીંયા થયું. જડનો જડમાં પ્રવેશ થાય ત્યારે ઉપાદાન કારણ રૂપે થાય. સુવર્ણ જળ, માટી જળ છે, એ અનેક ઘડાઓમાં જ્યારે પ્રવેશે, જળનો જળમાં પ્રવેશ થાય ને ત્યારે ઉપાદાન કારણ રૂપે થાય જળ વસ્તુઓ. ચેતનનો જળમાં પ્રવેશ થાય ત્યારે કઈ રીતે થાય? જળનો જળમાં પ્રવેશ આપણે માટીનો ઘડામાં, સુવર્ણનો અલંકારમાં ઉપાદાન કારણ રૂપે થાય છે, બરોબર? એટલે કુંભાર અને સોની અલગ જ હોય. ખાલી નિમિત્ત. ચૈતન્ય જળમાં પ્રવેશે ત્યારે એવું કોઈ દ્રષ્ટાંત છે ચૈતન્યનો જળમાં પ્રવેશ થાય?
ચૈતન્ય પ્રવેશ્યું છે એવું એમાં ક્યાં લાકડું એની જાતે ચાલવા લાગે એવું નથી ને? ના ના અસ્થિ રૂપે ભાસે છે ખરું બસ. ચૈતન્યનો જળમાં પ્રવેશ થાય એવું કોઈ દૃષ્ટાંત છે? હા તો આવડવું જોઈએ. હા કયું? ગર્ભાવસ્થા. ના ના આપણા ચૈતન્યનો પ્રવેશ માનતા નથી ગર્ભમાં એ રીતે. હા ના 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 આ ચૈતન્ય પહેલેથી હાજર હોય જ છે પિતામાં. હા હા એટલે કઈ ચોથા મહિને. હા ઋષિભાઈ વાળ નખ એમાં પ્રવેશ છે ને, વાળ જળ છે, પછી નખ જળ છે, એમાં પ્રવેશ છે. એ આપણે શરીરમાં છે ત્યાં સુધી. થોડુંક હજી આમ સિદ્ધાંત થોડો સમજાઈ જાય ને એના માટે હું થોડુંક વધારે કરું છું. વેદાંતને સમજવું હોય ને તો એક સ્વપ્ન બહુ કામનું છે. ચૈતન્ય જળમાં પ્રવેશનું દ્રષ્ટાંત સ્વપ્નાવસ્થા. તો સ્વપ્નાવસ્થામાં ચૈતન્ય અનેક જળ શરીરોમાં ઉપાધિઓમાં પ્રવેશે છે, વ્યવહાર કરે છે, તો ચૈતન્યને ઉપાદાન કહી શકાય. પણ જેમ ઓલો જળનો જળમાં પ્રવેશ થાય, માટીનો ઘડામાં પ્રવેશ થાય ત્યારે કુંભાર અલગ હોય છે, સુવર્ણનો અલંકારોમાં પ્રવેશ થાય ત્યારે ઓલો સોની અલગ હોય છે. એવી રીતે ચૈતન્યનો જળમાં પ્રવેશ થાય ત્યારે ચૈતન્ય અલગ હોય છે. ચૈતન્ય પોતે પોતાને જળ રૂપે કલ્પે છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય છે. ચૈતન્યનો જળમાં પ્રવેશ થાય ત્યારે ચૈતન્ય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય ત્યારે પ્રવેશ સાચો હોય ખરો? ના હોય. ના કલ્પિત જ હોય. જો અહીંયા આપણે ઓલું સમાન સત્તામાં પ્રવેશ થતો હોય ને તો આ બધા મંત્રો પછી એનું હાર્દ ચૂકી દઈ જઈએ છીએ આપણે. ચૈતન્ય એક જ તથા સર્વભૂતાન, ચૈતન્ય બધી ઉપાધિઓમાં પ્રવેશ કરે છે ને એ રૂપવાળો ભાસે છે ને એટલે સમજવાનું છે શું? વિવર્ત રૂપે. જો ચૈતન્ય જળ રૂપી ઉપાધિઓમાં પ્રવેશે ત્યારે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ચૈતન્યને સમજીએ ને ત્યારે વિવર્ત રૂપે જ સમજવાનું છે. આમ તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આ શબ્દ આવે ત્યારે આપણે ઈશ્વરને આમ ધ્યાનમાં લાવીએ કે હા ઈશ્વરે જ આ જગતનું સર્જન કર્યું છે, ઈશ્વર જ આ જગતનું મટીરિયલ એટલે કે મટીરિયલ કોઝ ઉપાદાન કારણ બની ગયો છે. આમ એવું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણને સ્વપ્નના સંદર્ભમાં પણ સમજી શકીએ છીએ આપણે. તો ચૈતન્ય જ્યારે જળનું સર્જન કરે, જળમાં પ્રવેશ કરે ને ત્યારે વિવર્ત રૂપે પ્રવેશ કરે છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે. એ સાચો પ્રવેશ હોતો નથી. એ આ ખાસ સમજવાનું છે. એક જ થતા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો કઈ રીતે થઈ ગયો? એક આત્મા ચૈતન્ય જે છે બધી ઉપાધિઓમાં આવી રીતે તે ઉપાધિ રૂપે તે ઉપાધિ વાળો કઈ રીતે ભાસે છે? તો આવી રીતે વિવર્ત રૂપે. એટલે કે જે કંઈ પરિણામ જે એટલે મેં કીધું ને કે સાક્ષી નિર્વિકાર જ હોય, કારણ કે વિકારોની નોંધ લેવાઈ રહી છે, બધા પરિણામોની પરિવર્તનની નોંધ લેવાઈ રહી છે. એટલે ચૈતન્ય એ પરિણામી થઈને અહીંયા પ્રવેશ નથી કર્યો ઉપાધિઓમાં. ચૈતન્ય જો પરિણામી થઈને ઉપાધિમાં પ્રવેશ કર્યો તો પરિણામની નોંધ કોણ લે? એટલા માટે ચૈતન્યએ આવી રીતે વિવર્ત રૂપે પરિણામી ઉપાદાન કારણ રૂપે પ્રવેશ નથી કર્યો, વિવર્ત ઉપાદાન રૂપે પ્રવેશ કરેલો છે. એટલે રજ્જુ સર્પ રૂપે પ્રવેશે છે એટલે શું? સર્પ રૂપે ભાસે છે, વિવર્ત છે. સાપ, ભૂછિદ્ર, દંડ, જળધારા વગેરે બધું વિવર્ત છે.
એટલે પ્રપંચમાં બ્રહ્મની આવી રીતે વિવર્ત અભિન્ન નિમિત્તો પાદાન કારણ રૂપે વિવર્ત અભિવ્યક્તિ છે. વિવર્ત અભિવ્યક્તિ. વિવર્ત એટલે શું? ભાસુ. પછી થોડુંક સંસ્કૃતની કંઈ વ્યુત્પત્તિ હતી વિવર્તની. વિવર્ત એટલે વિપરીતેન વર્તનમ. વિવર્તનમ વિપરીત રૂપે ચૈતન્ય જડ રૂપે આપણને ઉપલબ્ધ થાય છે, પ્રવેશે છે વગેરે એવું થાય છે. વિવર્ત વિશેષેણ વિપરીતેન બધાની વ્યુત્પત્તિ થતી હોય છે સંદર્ભ અનુસાર. એટલે પરમાત્મા એટલે ઉપાધિની દ્રષ્ટિથી પ્રપંચની દ્રષ્ટિથી પરમાત્મા એક એક સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપ. એટલે પ્રપંચની દ્રષ્ટિથી પરમાત્મા એક હોવા છતાં બધી ઉપાધિમાં પ્રવિષ્ટ છે. સ્વયંની દ્રષ્ટિથી બ્રહ્મ દ્રષ્ટિથી પોતાની દ્રષ્ટિથી એ બહિશ્ચ સ્વયં નિર્વિકાર છે. એ બાહ્ય એટલે કે પરમાત્મામાં પોતાનામાં આત્મચૈતન્ય પોતાનામાં પ્રવિષ્ટ અનુપ્રવિષ્ટ એવા કોઈ ભેદ નથી. ખ્યાલ આવે છે? પ્રવેશ કર્યો પરમાત્મા એટલે પછી પ્રવેશ કરેલા અને પ્રવેશ કર્યા વગરના એમ જુદા પરમાત્મા એવું કોઈ ભેદ રહેલો નથી. તો પ્રવેશ કેમ કહેવામાં આવે છે? સુવર્ણએ અલંકારોમાં પ્રવેશ કર્યો, બરોબર ને? પ્રવેશ શેના માટે છે? એના અસ્તિત્વ માટે એ સ્વરૂપે દેખાય છે એટલા માટે. પ્રવેશ શ્રુતિનું તાત્પર્ય જે છે ને એ તાત્પર્ય એટલે શું કે શું પહોંચાડવા માંગે છે શ્રુતિ? પ્રવેશ શ્રુતિનું તાત્પર્ય આત્માનું અદ્વિતીયત્વ. એટલે સુવર્ણ અલંકારોમાં પ્રવેશી ગયું એટલે અલંકારોમાં સુવર્ણ સિવાય કશું છે જ નહીં. અત્યારે પણ અલંકારો સુવર્ણ સ્વરૂપે જ છે. સુવર્ણ સિવાય અલંકારોમાં બીજું કંઈ મળે એમ નથી. એમ ચૈતન્ય સર્વ ઉપાધિઓમાં પ્રવેશી ગયું. એક ભૂતાંતરાત્મા તે ઉપાધિઓને અનુરૂપ પ્રવિષ્ટ છે. એટલે ઉપાધિઓમાં તમે આમ શું કહેવાય એને શોધવા જાઓ ને તો પરમાત્મા સિવાય કશું મળશે નહીં. નામ રૂપમાં તમે શોધવા જાઓ તો અસ્થિપાથી પ્રિય સિવાય કંઈ મળે નહીં. એવી રીતે આ ઉપાધિઓમાં આ પ્રવેશ શ્રુતિનું તાત્પર્ય એના સિવાય કંઈ મળે એવું નથી. એ જ મુદ્દો માલ છે, એ જ તત્વ છે એવું સમજાવવા માટે છે. એટલે બધા શરીરોમાં આ વાયુ એક વાયુ રેથૈકો ભુવનમ પ્રવિષ્ટ. બધા શરીરોમાં પ્રાણ રૂપે વાયુએ પ્રવેશ કર્યો અને ત્યારે એ રૂપમ પ્રતિરૂપો બભૂવ ચેષ્ટાવાન ભાસે છે. આ સમષ્ટિમાં વાયુ આવી રીતે જળ રૂપે ભાસે છે, પરંતુ પ્રાણ રૂપે જ્યારે ઉપાધિઓમાં પ્રવેશ કરે છે ત્યારે એ ચેતનવંતો જાણે કેવું ગતિશીલ સક્રિય ભાસે છે, ક્રિયાશક્તિવાન ભાસે છે. એટલે શરીરોની અસંખ્ય ચેષ્ટાઓ નો હેતુ બને છે. આ હેતુભૂત આ પ્રાણ છે. એટલે પ્રાણ તો એક જ છે, છતાં પણ પ્રત્યેક ઉપાધિ ભેદને અનુરૂપ આ ઉપાધિમાં બોલવાનું કામ કરી રહ્યો છે, સામેની ઉપાધિમાં સાંભળવાનું કામ કરી રહ્યો છે. આ પ્રમાણે દરેક ઉપાધિઓમાં આ યજ્ઞ દેવદત્તનો પ્રાણ છે, આ યજ્ઞદત્તનો પ્રાણ છે. આવી રીતે જુદા જુદા આવી રીતે પ્રાણ જાણે કે ઉપાધિથી વિશિષ્ટ થઈ ગયો હોય એવો વ્યવહાર પણ થાય છે. છતાં પણ વાયુ એક એટલે દરેક ઉપાધિમાં હોવા છતાં પણ એ એક જ છે. ભલે અલગ અલગ થઈને તે આકાર આપન્ન થઈને ભાસે છે, પરંતુ ઉપાધિ વગરનું વાયુનું સ્વરૂપ તો એક જ છે. તો એવી રીતે સર્વ અનુગતત્વ સર્વમાં રહેલો છે. આવું જેટલું પણ વર્ણન આવે છે આત્મચૈતન્યનું પરમાત્માનું એ ઔપાધિક વર્ણન છે. એનું સ્વરૂપતઃ વર્ણન શું છે? બહિશ્ચ એકત્વ. એકસ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. આ બધા જે મંત્રો છે એમાં પરમાત્માનું સ્વરૂપતઃ વાસ્તવિક વર્ણન શું છે? એકઃ
અને બહિશ્ચ. શ્લોક આ મંત્રમાં એકહ અને બહિશ્ચ એ પરમાત્માનું વાસ્તવિક પોતાની દ્રષ્ટિએ વર્ણન છે. બહિષ્ઠત્વ અને એકત્વ એ પોતાનું વર્ણન છે. અને ઔપાધિક વર્ણન સર્વાનુગતત્વ સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપ એ સર્વ અનુગતત્વ એટલે કે ઔપાધિક વર્ણન છે. ઓકે, તો આ હવે 11મો અને 12મો મંત્ર છે, આવતી વખતે જોઈશું. 12મો તો બહુ જ અગત્યનો મંત્ર છે. કઠોપનિષદ ભણીએ ત્યારે 12મો મંત્ર પહેલાં ગોખી કાઢવાનો હોય છે, તો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કંઈ હશે તો નહીં આવતા મંગળવારે.